ભરૂચ શહેરના મુખ્ય વિસ્તારોમાં વાહન વ્યવહારને નિયંત્રિત કરવા માટે સર્કલ બનાવવામાં આવ્યા હતા. મોટાભાગના સર્કલો જર્જરિત હાલતમાં હોવાથી તેને નવા બનાવવાની જરૂરિયાત ઊભી થઈ હતી. નગરપાલિકાની ગત સામાન્ય સભામાં સર્કલોને નવા બનાવવાના સંદર્ભમાં ઠરાવ પણ કરાયો હતો. પ્રથમ ચરણમાં 5 બત્તી અને કસક સર્કલનો સમાવેશ કરીને તેને નવા બનાવવામાં આવશે, ત્યારે જેબી કેમિકલના પ્રયાસથી ₹30 લાખના ખર્ચે નવનિર્માણ પામનાર કસક સર્કલનું કાર્યનું આજરોજ ભૂમિપૂજન કરવામાં આવ્યું. આ પ્રસંગે જેબી કેમિકલ્સના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ ભરત ધાનાણી, દીપક ઘીવાલા, મુકેશ દેસાઈ, પ્રવીણ મકવાણા, ભરતસિંહ પરમાર અને સંજય પટેલ સહિતના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. કસક ખાતે બની રહેલા સર્કલનું કદ તેટલું જ રાખવામાં આવશે અને તેમાં ફુવારા સાથે લાઇટિંગ કરવામાં આવશે. દર વર્ષે ચોમાસામાં કસક સર્કલની આસપાસ પાણીનો ભરાવો થઈ જતો હોય છે, ત્યારે નવી ડિઝાઇનમાં આ સમસ્યાનો ઉકેલ આવે તે રીતે તેનું નિર્માણ કરવામાં આવશે. આજે ભરૂચ શહેરમાં આવેલું કસક સર્કલમાં ફાઉન્ટેનનું નવીનીકરણ ભરૂચ નગરપાલિકાના સહયોગથી જેબી કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ તરફથી ચાલુ કરવામાં આવી રહ્યું છે. આ સર્કલ લગભગ 25 વર્ષ પહેલાં જેબી કેમિકલ દ્વારા બનાવવામાં આવ્યો હતો, પણ અત્યારના નવીનીકરણ કરવા જઈ રહ્યા છે. લગભગ અંદાજે 25 લાખનો ખર્ચો કરીને ભરૂચ નગરપાલિકાની મંજૂરીથી નવીનીકરણ કરવા જઈ રહ્યા છે. આના માટે ખાસ એક આર્કિટેક્ચરની ડિઝાઇન બનાવીને એક સારામાં સારું સર્કલ ઉપર ફુવારો બની શકે અને ભરૂચમાં એક સરસ સ્પોટ બની શકે, એના માટે જેબી કેમિકલ તરફથી આ કામ કરવામાં આવી રહ્યું છે. આ તકે હું ભરૂચ નગરપાલિકાના પ્રમુખશ્રી, ચેરમેનશ્રી તથા અન્ય અધિકારીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર, ભરૂચ.